રોમા પીરની જય. અરે કુશા, તારી માં જતી રહી ને એમાં તો ઘરમાં પૈસા ફૂટ્યા છે. મારે શું કરવાનું કે હવે કુના પાસે માગવા જવાનું છે? રિહાઈને જઈ છે તારી માથે. શું કરવાનું કે આપણે તો એમ કરીએ ગધાડું લાવવાનું છે. આપણે તો આપણે ગધાડી ઘેર લાવીએ હોય ઘેર બોધવા. આખા ગામમાં કોઈ લાવ્યું ના ને એવું ગધાડું લાવવું છે આપણે તો. હો બરાબર ને? આપણે ગધાડું લેતા આવીએ. જય લે આ પીવા જો ઘાસ હજી આ પોણી છે ને આલસી બોરવાળા મન તો આ પાડી મારે હું કોઈ અમુક એ ખબરીલાલ. હા બોલા ભગવા. આજના કોઈ સમાચાર? આજના તાજા સમાચાર તો કિલુબા ગામમાં ગધાડું લાવું. ગધાડું લાવ્યું? ઓહો હું કેવો યાર? તાર હું ખબરીલાલ નહીં યાર. આજના તાજા સમાચાર? ઓહો તાજા સમાચાર. આવો કહેતા ના ગધાડું લાવે એવું? હા તાજા સમાચાર. હું ખબરીલાલ નહીં. ચોકડ વાપર્યું તમે? હું યન મુઢા વાપર્યું. મોઢો મોઢ? તાર મુઢે મૂઢ. સાચું બોલો? તાર સાચું બોલું. લે આ તારે ગામમાં હાહાકાર મચાવશે ગધાડું લાવશી તો. અમે જવું પેલા તકુબા પાસે જવું. તો ખૂબ આવ્યા જશો? ઓહો યોને કેવું પડશે સમાચાર? યોને સમાચાર કે આપો. આ જોજો માર તો આ પોણી પીવા આવ્યો બોરવાળા પોણી હાલતા નહીં. બોરવાળા કયો? બોરવાળાને અમે કેવું જ પડશે મારું. હા જો થાય તમે તકુબા પાસે. હા રૂદા એ અમે ઘેર જ જવું તાણ. વાહ ઓ તકબા. હા ઓય આ ખબરી લાલું યાર. ખબરી? આજના તાજા સમાચાર લાવ્યો. ઓ પાછા લાવ્યો? આ ગામમાં કિલુબા ગધાડું લાવું. ગધાડું લાવ્યો? ઓહો ગધાડું લાવું. હા પીલુબા ગધાડું લાવે. મારા ગોળું લાવવી પછી. મારા ગોળું લાવવું પછી. પીલુબા ગધાડું લાવી કરશું. મને નવી લાગે છે. ઘોડી લાવે તો વગડો બગડો ફેરવા થાય કે મારે ઘોડી લાવવી પડશે. આમ તો ગધેડું લાવી શું કરશે રે? પણ હા અરે ગામમાં ઘોડી ગધેડું લઈને કરશે તો વસ્તી પબ્લિક ગામવાળા હવા લાગતી. જો કાંઈ ગધેડું લાગે ભલો હું આવતો. બા એ ગધેડું લાવે તો હું ઘોડી લાવું. એ મારા શું આગળ થાય? એ કાલ ગાડી લાવે તો મહિનાથી મોટી ગાડી લાવું. એને તો મારાથી આગળ નહીં થવા દેવાનો. હું ઘોડોમાં હોજી ઘોડું લાવું. ગધેડું લાવતો તો હું ઘોડું લાવું. એને આગળ તો નહીં જ થવા દઉં. ભોગવા દઉં આમાં. બાઇકનો સર્વિસ બધી આવી જઈએ તો હરખું કરાવવું પડશે બાઇકનું મારો. બાઇક તો સારું શું કરો હો? આ કોઈ અહીંયા બાઇક સર્વિસ કરાવવા આવી હતી. બાઇક સર્વિસ કરાવવા લાઈન મિલ દીધું. પૈસા હતા તો લાવી દીધું. તમે તો આવા જ ધંધા કરવાના. હવે પૈસા હોય તો લાવી દીધું. હવે જેના પણ પૈસા ના હોય તો ખોટો ઠાટ કરાય ના ને બાઇકનું. આ કોઈને કીધું એના કે પેડાય ના ખવડાવવાનું બટ લઈને લાઈન મિલ દીધું. એ તો કોઈ પેડા ખવડાવવા નહીં. હું પેડા ખવડાવવા જવાનું તું યાર ખવડાવવા હતા. એ તો પછી ખવડાવશું ટાઈમ આવશે એટલે. કેટલા પડ્યું? આરે લાયા જો કે સેકન્ડ હોય એટલે આપણે ફરી 35-40 બહુ 35-40માં? હા બલ્લા આવું જોજો કે વાંધો નહીં લાવી દઈએ તમારા માટે જોઈ લઈએ. આવું જોજો તાણ. કશું વાંધો નહીં. હેડ આવવું નહીં. શેમાં જવો ગયો? જવું ગમો ગમો જવો. ચાલો તે આપણે બે જઈએ બાજુ. હેડો કિલુબા ખબરીલાલ મને વાત મળી તમે ગધાડું લાવો. તમે કોને કીધું ભાઈ? હું ખબરીલાલ નહીં યાર. હા તમારી વાતો ના પેપરમાં જબર આવશો ભાઈ. તમારા સમાચાર હારા આવશું પાછા ખબરીલાલ ના તમારા તો. તકુબા રે ને એ તો ગોળું લાવું. તકુબા ગોળું લાવું મારા કરતી ઉપરી? ઓહો અરે છોકરા ઓય પકડાય. મારા કદી ઉપરી ના થવા દઉં. એ તો ઘોડું લાવતો હોય ને હું ગાડી લાવું કાલે સવારે ફોર્ચ્યુનર. એને શું ખબર છે હજી? હા તો હું જઉં તાર. હા જો હા એનો ના પાપવા દઉં હજી. એ તો ઘોડું લાવતા તો એને હું હમણાં હાલ લાવી દઉં ફોર્ચ્યુનર ગાડી ઘેર. એને શું ખબર પડે? વાય છોકરા વાય
કેમ આવતું નહીં પેલા આવો પેલા રે ને પેલા તખુબા એ ગોળું લાવશે આપણે તો ફોર્ચ્યુનર ગાડી લાવીએ ઘેર હું કીધું હા ચિંતા ના કર આપણે તો ગાડી લાવી દઈએ ઈવન આપણે ઉપરી ના જવા દઉં આજે ના જવા દઉં કાલે ના જવા દઉં હો ને હો હા સારું હેડો તખુબા હા નવા સમાચાર લઈને આવ્યો હું નવા સમાચાર લઈને આવ્યો તમે ગોળું લાવવા ગયા હતા ને હો અમે પેલા કિલોબા ફોર્ચ્યુનર લાવવા અરે લાશ આલો પેલી બા હાલે લાવ મારાથી ઉપલી લાશ આવ્યો કાલે હેલિકોપ્ટર લાવ એ તકુબા હું વાત કરો હો અરે ભાઈ કાલ પેડા ખાવા આવી જજો હેલિકોપ્ટર લાવું કાલ હું તમે ફેંકો અને પેલું કિલો કાઢ્યો ફેંકો હો અરે યાર લઈ ફેંકતો યાર મારાથી તો એના ઉપલે લાશ આવે દો તકુબા આ તકુબા પેડા ખાવા તો ખાઈ દો કે મને પેડા નતા કહેતા તમે અમને પેડા ખાવા ને મારા પાન પણ આ તો આ તકુભાઈ ફેંકું ને કિલો કાઢ્યું ફેંકું એવું છે ને બે ફેંકો છે અંદર છે બે ફેંકું ઓ તો ભાઈ ઓન વાતમાં કોઈ શાન ના હોય શું કેવું હે તો આન વાતમાં કશું છે ના હોય યાર વાત સાચી છે તમે પેડા ખવડાવવાની એમને કંઈ ગોળે નહીં ખવડાવવા મને ખબર છે કાલે તમે જોઈ લેજો હવે મોટી મોટી ફાળો નહીં હવે રવા દો કેટલા વાગે ખવડાવશો પેડા કાલ 10 વાગે આવું ફેંકો ના પેડા આપણો તું લેવડો કિલો કાઢ્યું ને તકુભા બે તો ફેંકું હું આખા ગામમાં ફેંક ફેંક જ આખા કરું ગામમાં બધાને ઉબાડી ચડાવ્યું એ બે મને તો આજે જ ખબર પડે તાં કયો તમે કયો તા ને બોલો કિલુભા હા હો બોલો બ્યો તમે હવે બે જણા ભૂલા પડ્યા છો તે આ તમે ફેંકો છો ને આટલું બધું લે ગામમાં બે જણા હું ફેંક્યું યાર હું વાત આપણી કોઈ કિલુભા કાઢ્યો રહ્યા એ કોઈ ફોર્ચ્યુનર લાવે તો પેલા તખાન થોડો હું મોરી થવા જતો છું એ તો હેલિકોપ્ટર લાવવાનું કે હો એ હેલિકોપ્ટર લાવી ના કરતા હું મોટું વિમાન લાવી દઉં પણ આવું ફેંકશો ને કોકને ના એને મારા આગળ તો ના જ દવા દઉં ઓમ નો ઓમ તમે વસ્તી રાજી કરશો અને બે જણા ભિખારી થશો એ વાત તો સાચી છે તમારી હો તમને ખબર પડતી નહીં આવી રીતના એકબીજાની હળાચળી ના રવાય કદી જે હોય એમાં શાંતિથી ખવાય તમે એકબીજાની હળાચળી લો તમારું ઘર નીકળી જાય અમનો અમો તો એ વાત સાચી નટુભા તો ભાઈ અમે તો સાચું કહેવાય છીએ તમને આ લોનના હપ્તા ભર્યામાં તો તમારું ઘર નીકળી જશે આ જમીન હે એ વેચી મારવી પડશે પછી અને તમે વિમલ લાવવાનું કેવો છો કે લઈને મૂકશો કહેજો મને એ વાત સાચી મારે તો આટલું કટકું હેતર છે એટલું કરું એ વીઘોએ તમે ઘાટા તો ડોળો મૂકશો એનું કેટલું વ્યાજ આવે ખબર પડે તમને મને તો કોઈ ખબર પડતી નહીં ભગુભા લોન કેટલી થશે એની શી ખબર લોનમાં આ હેતરે જશે ને તમારે આ સાપરું રહ્યું ઘર રહ્યું ને એ જતું રહેશે એવું હોય તાન ઈમોન ઈમોન તમે ઘાટો દીખ માગતા થઈ જાઓ તો મને તો એવી ખબર હતી હું તો કહું આવશે ને આ તો કોઈ 50-60 હજારનું 50-60 હજારમાં થોડું આવે એ ના કેટલાનું આવે એ તો કરોડોની વાતો કરો એવું છે તાણ 50,000 માં ટાયર ના આવે એવું છે તાર હું તો તાર પેલા મોડી ના થવા દઉં એનાથી ગધેડું કહેતા હતા એ સારું હતું તેનું નતું ડીઝલ ના ખાવાનું કે નતું પેટ્રોલ ના ખાવાનું તો તમને કોને કીધું આ હું ગધેડું લાવું છું એ અમારે પેલા મેઠોલાલ ખબરીલાલ રે ને એને કીધું હા એ ખબરી બધી ખબર હોય છે તો મને સમાચાર એને જ આલ્યા હતા એ તો- એ ગોળું લાવું છે એટલે હું કીધું કે હું તાર ફોર્ચ્યુનર ગાડી લાવું એ આખા ગામમાં ફૂંક ફૂંક કરે છે એ જ તમે તને ગળે પર હળીએ ચડાવશે બે જણનો હોમા હોમી હા તો આ ખબરી જ આ બધા હરિયા ચડાયા છે ઓથી વાતો હોય કરે છે ને ઓથી વાતો હોય કરે છે એવું કરીને તમને હળીએ ચડાવશે બે જણનો અમારે નટુબા બાઈક લાયા પમદાડા એટલે કોઈને ભાડ્યું એ ખરું કે કોઈને ખબર એ પડી કે બાઈક લાયા એવું એ વાત સાચી તમારી હો. બાઈક તો ટકોરા જેવું 50-60 માં લાયા કોઈને પેડા બેડા કશું ખવડાવવાનું હોય એવું ખવડાવવાનું હોય એ તો સમય આવે એટલે ખવડાવવાનું હોય પૈસા હોય તો કોઈ બતાવવાના ના હોય એ વાત સાચી તમારી 100%. તો હવે હું ભાઈ હરાચારી નહીં કરું હો આવી હળાસળી કરશો નહીં હા આજથી હવે નહીં કરું હા અમે જઈએ તાર અને ગામમાં ખોટું નામ બદનામ થાય છે ફેંકું ફેંકું બધા કર્યું છે તમને ખોટી સાફ હારી પાડો થોડું આમ એ સારું હવે નહીં ફેંકું આમ ફેંકવું એ નહીં કે કશું કોઈ જૂઠું બોલવું એ નહીં કશું વાતો નહીં હેડો તમારું વસો તો ઉઘડી જાય કે હા લેવડો તો આપણે લેવડો હેડો. તો. હાર તો આવજો તાન હો હા આવજો ને આવું કરતા ના ને કે મરી જશો હાર હવે નહીં કરીએ હો ને કે આ રોટલો ખાવાની હેતર હે ને એ જશે પછી ઓહો. ના ના મારે હેતર તો હું ના હાલું મારું જીવ છે તો આ હેલિકોપ્ટર ને બલૂન લાવવાની વાતો ભૂલી જજો પછી ઓહો, એ બધા હા તે હવે સપના ભૂલી જાઓ. હવે સપના ભૂલી ગયો હો ભાઈ ને પેલા છોકરો ઊંઘી રહ્યો ને તે એને રોટલો લાવીને થોડો આલો તો ભૂસ્યા થયો હશે એ હાર હાલ લે જડો નટુબા જોવા કે કેટલી મોટી મોટી ફેંકી રહ્યા છે આ આવું ફેંકાય ઘરમાં ખાવા હરખા દોણા ના હોય વીઘો જમીન હોય વીઘો જમીન અડવાના મૂકી દે છે અરે આમ કોઈ હું બલૂન લાવું બલૂન ના પૈસા આવ્યો ને ઓભળ્યા હે તાન
કિસ 50-60 માં બરોબર આવતું છે આપતું છે 50-60 50-60 માં. તાન. અને પેલો કે છે હું હેલિકોપ્ટર લાવું તો ખુબા આ એના પાસે તો અડધો વીઘો જમીન નહીં. એને ખબર પડતી નહીં આ પેલો રહ્યો ને આ મેઠ્યો એટલા લાવા છે મને લાગે બે બેન આ ખબરીલાલ રે ને ઈવાને તો રોશન વાળી તાણ. વાત સાચી ખબરીલાલ ને જ બધું કર્યું છે ઓયથી હોય ડુંગુ સોપન ઓયથી હોય સોપ. બસ. આ બે તકલા ને કાળિયા બેન તો કિલ્લુ કાળિયા બેન એ જ લડાવે. એ જ લડાવ છે વાત સાચી છે અને એ બે ભોળા હોય તે વાતોમાં આવી જશે વાતોમાં આવે ને પેલો કે એને મોરી ના થવા દો ને પેલો કે એને મોરી ના થવા દો. વાત સાચી છે આવું બધું આ બધું કરાય જ ના હું કેવું હા કરાતું છે આવું. ખોટું કોકનું ઘર નીકળી જાય વાત ઘર સાચી નીકળી જાય. તાન. ભગુભા હા આ હું પબ્લિક ને ખાલી એટલું જ કહેવા માંગુ હા શું કહેવા કે માંગો? આવા મેઠા જેવા માણસો રહે ને ઓવો જે બે બાજુ આવા ડુંગાળો ઘાલું છું ઓવો, ઓવો. એવા લોકોથી થોડા ચેતીને રહે કારણ કે અમો કોકનું ઘર જતું રહે ઘર જતું રહી યાર. આ તો બે બાજુ ચડાવું છું એવું કરું છું આ ખબરીલાલ કરીને પેલા તખુબા નહીં સળાવતા ને ઓય તમારે સળાવતા. ચડાવું એટલે એટલે- કદી અધેર આવું જ ના એકબીજાના હળાચડીમાં આ પબ્લિક ને એમ કહો કે તમે આવું ના કરતા એકબીજાના હળાસળી ના કરતા. હા હું તો પબ્લિકને એવું જ કહું છું કે કોઈને હળાચડીમાં આવતા નહીં અને જે મજૂરી કરતા હોય એ કરી ખાજો. એ મજૂરીમાં સુખી રહેજો અને મજૂરી કરી ખાજો કોઈની વાતોમાં આવી ના જતા બોલો રોમાપીરની ઈ જય